હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 9 નું પ્રકરણ 2 અને 4 નું પુનરાવર્તન. જે તમારે અત્યારે વીકલી ટેસ્ટમાં સ્કૂલમાં અથવા ટ્યુશનમાં દર સન્ડે અથવા સેટરડે કે જે વારે લેવાતી હોય તે એક્ઝામમાં એમસીક્યુ અને નાના મોટા દાખલાઓનું એક્ઝામ લેવા જોઈએ. તેનું સોલ્યુશન આપણે થોડા ઘણા એમસીક્યુ, થોડા ઘણા નાના દાખલા, થોડા ઘણા મોટા દાખલાનું સોલ્યુશન કરીશું. અને હા, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી તમને આગળના નવા વિડીયા મળતા રહે. તો ચાલો, કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો પ્રશ્ન, એક વિકલ્પ લખો. વિકલ્પ આપણે લખતા નથી, વિકલ્પના આધારે આપણે બેસતા નથી. આપણે આપણી રકમનું સોલ્યુશન મેળવવાનું, જે જવાબ આવે એ વિકલ્પમાં હોવો જોઈએ. બીજું બધું ગયું તેલ લેવા. રેડી? પહેલું, 4x² - 20x + 25 કૌંસમાં આખાનો વર્ગ. બીજું ચેપ્ટરમાં તો મોસ્ટ ઓફ નિત્યસમ ઉપર જ છે. નિત્યસમની બહારનું કાંઈ પૂછાતું નથી. જો તમને 5 થી 6 કે જેટલા 7 જેટલા નિત્યસમ છે એ ક્લિયર થઈ ગયા, એ આવડી ગયા, એટલે બીજું ચેપ્ટર ક્લિયર અને કટ છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર. રેડી? હવે જોવાનું, જ્યારે પણ નિત્યસમ, જ્યારે પણ પદાવલી આપી હોય ત્યારે જોવાનું પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે છે તો પહેલો, બીજો અને ત્રીજો 3 માંથી એક નિત્યસમ આવી જ જાય. તો કે પહેલા પદનું નીકળે. શું નીકળે? 2x². 4 નું 2, x² નું x. છેલ્લા પદનું તો કે હા. તો અને વચ્ચે માઇનસ છે તો 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ભેગું કરી દો. 2x - 5 આખાનો વર્ગ. તો તમારો જવાબ આવી ગયો. આ કયો નિત્યસમ છે? a - b all square is equal to a square minus 2ab plus b². ક્લિયર છે? મેં આગળના મારા વિડીયો છે એમાં નિત્યસમ આનો જવાબ આ કેમ આવે ને એ સ્પષ્ટતા તમને સમજાવી છે. સીધો જવાબ ક્યારેય ન આવે, એનું સોલ્યુશન કરો તો એનો જવાબ આવે. હવે એ જવાબ કેમ આવ્યો એ 2 નંબરની વાત છે, પણ તમારે આ આપ્યું હોય તો આ લખવાનું, ના આપ્યું આમાં આપણને આ બીજું પદ આપ્યું હતું એના ઉપરથી આપણે પેલું પદ મેળવ્યું. ક્લિયર? ચાલો પછીનું, p of x = x³ + 9x² + 26x + 24 માટે p of -2 એટલે કે p of -2 એટલે કે x ની જગ્યાએ -2 લખી નાખો. પછી માત્ર સાદું રૂપ જ આપવાનું રહેશે કે નહીં? તો કે હા. -2 નો ઘન તો કે 8. એ પણ કેવા માઇનસ? કારણ કે ઘાતાંક જ્યારે એકી સંખ્યામાં હોય અને માઇનસ હોય તો જવાબ શેમાં આવે? માઇનસમાં જ આવવાનો છે. -2 નો વર્ગ તો કે 4. કેવા? પ્લસ, કારણ કે વર્ગ છે. વર્ગ હોય, 4 હોય, 6 હોય, બેકી સંખ્યા હોય ઘાતાંકમાં અને માઇનસ હોય પ્લસ હોય, જવાબ પ્લસ જ આવે હંમેશા. 26 દુ 52, માઇનસ પ્લસ માઇનસ પ્લસ 24 એમનેમ. -8, 9 ચોકુ 36, -52 એમનેમ પ્લસ 24 પણ એમનેમ. બે સંખ્યાનું સાદું રૂપ આપો. 36 માંથી 8 જાય તો તમારા વધશે કેટલા? 6 ને 28. 52 માંથી 24 જાય તો વધશે કેટલા? 28. મોટી સંખ્યાની નિશાની. 28 માંથી 28 જાય તો તમારો જવાબ શું આવવો જોઈએ? 0. પતી ગયો. માત્ર x ની જગ્યાએ વેલ્યુ મૂકી છે, સાદું રૂપ આપ્યું છે, બીજું કંઈ જ કર્યું નથી. પછીનો 77 × 83 ગુણાકાર નથી કરવાનો. આ તો MCQ માં હતું. અડધા ગુણાકાર કરીને જવાબ લખ નાખ. નિત્યસમનો ઉપયોગ કરો તો વધારે સરળ પડે. તો 80 - 3, 80 + 3. a - b a + b હોય તો શું થાય? તો કે a² એટલે કે 80 નો વર્ગ પ્લસ a માઇનસ 80 હવે આ તો ઓલો નિત્યસમ થઈ ગયો. ત્રીજો નિત્યસમ a - b a + b. a - b a + b એટલે કે 80 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. 8 નો વર્ગ તો કે 64 અને 2 શૂન્ય. 3 નો વર્ગ 9. 6400 માંથી 9 જાય તો 6391. ગુણાકાર કરવાની જરૂર જ ન પડે, તમારો જવાબ બેઠો આવી જાય. ગુણાકાર કરવા બેહો તો લાંબુ થાય. આ પેલો નિત્યસમ a - b a + b is equal to a² - b². ક્લિયર છો?
77 એટલે 80 માંથી 3 જાય તો 77 ને 83 એટલે 80 પ્લસ 3 a માઇનસ બી એમ પ્લસ બી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 80 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ 8 નો વર્ગ 64 2 શૂન્ય 3 નો વર્ગ 9 6400 માંથી 9 જાય 6391. ચાલો પછીનું સમીકરણ 3x માઇનસ 2y બરાબર 12 તો y બરાબર સમીકરણ y ની કિંમત શોધવાની સમીકરણ કે 3x માઇનસ 2y બરાબર 12 y ને કરતા બનાવવાનો છે તો 3x એમને રહેવા દો પ્લસ 12 આ બાજુ આવે તો માઇનસ 12 માઇનસ 2y પેલી બાજુ જાય તો પ્લસ 2y હવે બે ગુણાકારમાં તો આ બાજુ આવ્યા તો ભાગાકારમાં તો y ની કિંમત કેટલી મળી y બરાબર 3x માઇનસ 12 ના છેદમાં 2 આ y ની કિંમત મળી y ને મારે એકલા કરવાના હતા એટલા માટે y ને એકલો કરતો ગયો માઇનસ 2y ને ઓલી બાજુ મોકલી દીધા પ્લસ 12 આ બાજુ બે ગુણાકાર આ બાજુ ભાગાકાર પતી ગયું દ્વિચલ સુરેખ સમીકરણ 3x માઇનસ 4y બરાબર 14 જ્યાં x બરાબર 3 સમીકરણ છે 3x માઇનસ 7y બરાબર 14 x ની જગ્યાએ માત્ર ને માત્ર 3 મૂકો સાદુરૂપ આપો ને y ની કિંમત શોધો તો કે 3 તેરી 9 માઇનસ 7y બરાબર 14 માઇનસ 7y પેલી બાજુ ગયા તો પ્લસ ને ઓલું આ બાજુ આવ્યા તો માઇનસ 7y મળ્યા 14 માંથી 9 ગયા તો વધ્યા તમારા 5 એ પણ કેવા તો કે માઇનસ તો કે y બરાબર માઇનસ 5 ના છેદમાં 7 કારણ કે 7 ગુણાકારમાં હતા આ બાજુ આવ્યા ભાગાકારમાં થઈ ગયા x ની જગ્યાએ માત્ર 3 મૂક્યા 3 તેરી 9 થયા 14 માંથી 9 જાય તો 5 વધ્યા આ બાજુ માઇનસ હતું ક્યારેય ચલ માઇનસ હોય નહીં 7 ગુણાકારમાં પેલી બાજુ ગયો ભાગાકારમાં એટલે તમારો જવાબ આવી ગયો માઇનસ 5 ના છેદમાં 7 તો આવા ઘણા બધા MCQ હશે જેનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે ગણિતમાં જેટલી પ્રેક્ટિસ કરશો જેટલી ગણતરી કરશો એટલું ગણિત તમારું પાવરફુલ થશે જોવાથી વાંચવાથી નહીં ગણિતમાં ભેગું થાય બોલપેન હાથમાં લેવી પડે પસ્તી ભેગી કરવી પડે પસ્તી પૂરી કરવી પડે તો ગણિત ભેગું થશે તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે તો એમાં જ ગણતરી કરી જવાબ લખો એટલે કે દાખલાનો યોગ્ય નિત્યસમનો ઉપયોગ 105 ગુણ્યા 106 એ લખ્યું છે નિત્યસમનો ઉપયોગ કરીને જ ગણતરી કરો ગુણાકાર કરીને જ કરવાનું યોગ્ય નિત્યસમ એટલે કે બંનેના એ સમાન કરવા પડે તો આડા ભાગ પાડીએ તો 100 પ્લસ 5 ગુણ્યા 100 પ્લસ 6 a પ્લસ બી a પ્લસ સી હોય તો શું કરો a સ્ક્વેર એકવાર સરવાળો એકવાર ગુણાકાર સરવાળો કરો ત્યારે એ વડે ગુણી નાખવાનું તો કે a સ્ક્વેર એટલે કે 100 નો વર્ગ પ્લસ બી પ્લસ સી એટલે કે 5 પ્લસ 6 એને ગુણ્યા 100 પ્લસ 5 ગુણ્યા 6 આવી ગયો નિત્યસમ 100 નો વર્ગ 1 2 3 4 5 ને 6 11 એને ગુણ્યા 100 5 6 30 આ 10,000 પ્લસ 1130 1100 થયા એમાં 30 એડ કરી દો 11 ગુણ્યા 100 1100 ચાલો વાંધો નહીં લાંબુ કેમ બધાયનો સરવાળો 10,000 માં 1,000 એડ કરી એટલે 11,000 11,000 માં 30 એડ કરી પેલા તો આ બે નો કરી નાખે હાલો ને આ 10,000 અને આ 1130 રેડી હવે કે આનો બે નો સરવાળો 11,130 તો આનો તમે ગુણાકાર અગર કરો 105 ગુણ્યા 106 તો 11,130 આવે રેડી છે ને 11 ગુણ્યા 10 1100 5 6 30 1100 માં 30 એડ કર્યા એટલે 1130 થયા 10,000 માં 1130 એડ કરો એટલે 11,130 પછીનો ઓ a પ્લસ બી પ્લસ સી ઓલ સ્ક્વેર નિત્યસમ શું કે નિત્યસમ તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca એની જગ્યાએ x છે બી ની જગ્યાએ 2y છે અને સી ની જગ્યાએ 4z છે ઉપર લખ્યો છે બેઠું કોપી x નો વર્ગ 2y સ્ક્વેર 4z સ્ક્વેર હવે થોડુંક ગુણાકાર a એટલે કે x આ 2y b એટલે કે પાછા 2y
સી એટલે કે 4z પ્લસ પાછા 4z અને a એટલે કે x. હવે થોડુંક સાદુરૂપ, x નો વર્ગ એટલે x નો વર્ગ, 2 નો વર્ગ એટલે 4y સ્ક્વેર, 4 નો વર્ગ એટલે 16z સ્ક્વેર, અહીંયા ગુણાકાર 2 દુ 4xy, 2 દુ 4 સોરી લાંબુ છે 2 દુ 4 ચોકે ચોકે 16, 16yz પ્લસ 2 ચોકું 8xz. આ રીતનું સમીકરણ બન્યું આપણે તો ભાઈ. a પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર હોય તો નિત્યસમ શું લાગે? a સ્ક્વેર પ્લસ a બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2c. અહીંયા ઈ જ હતો પણ થોડોક અલગ હતો. a પ્લસ બી a પ્લસ સી એટલે કે a સ્ક્વેર બી પ્લસ સી એને ગુણ્યા a પ્લસ બી ગુણ્યા સી. એવો કંઈક હતો, એવું કંઈક નહીં, એવો જ હતો. બરાબર. ચાલો પછીનો, જો 3 5 a 2x પ્લસ 5a બરાબર k નું એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. હાવ ઈઝીમાં ઈઝી. 2x પ્લસ 5y બરાબર k. x ની જગ્યાએ 3 લેવાના, y ની જગ્યાએ 5 લેવાના. y ની જગ્યાએ 5. 2 તેરી 6, પચું 25, 25 ને 6 31. k ની કિંમત કેટલી મળી મને? 31. પતી ગયો દાખલામાં. કરવાનું શું હતું? કઈ હતું? સિમ્પલ છે. કઈ અઘરું દેખાય છે તો કે ના. પછી ax પ્લસ by પ્લસ c બરાબર 0 માં abc ની કિંમત શોધો. પેલા તો આને આપણે ax પ્લસ by પ્લસ c ના સ્વરૂપમાં લખવું પડે તો પેલું પદ તો ઈ જ રહેશે. હવે y પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, પ્લસ 3 આ બાજુ આવશે તો માઇનસ. સમીકરણ બની ગયું વ્યવસ્થિત ax પ્લસ by પ્લસ c ના સ્વરૂપમાં. હા, તો કે a ની કિંમત 1/6, b ની કિંમત તો કે માઇનસ 1/4 મળી ગઈ, અને c ની કિંમત તો કે -3. બસ આટલું કરવાનું હતું. a અને b રકમ એ આપી હતી, સૂત્ર નહોતું મૂકવાનું, માત્ર સમીકરણ વ્યવસ્થિત લખવાનું હતું. આ x પ્લસ y આ બાજુ હોય તો માઇનસ y, પ્લસ 3 આ બાજુ હોય તો -3. એક બાજુ કરી નાખ્યું ઇઝ ઇક્વલ ટુ ની ax પ્લસ by પ્લસ c સ્વરૂપમાં. 104 ની 3 ઘાત નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. પહેલા તો 104 ની ઘન એટલે કે 100 પ્લસ 4 કરી નાખો તો ચાલે. હવે a પ્લસ બી ઓલ ક્યુબ નું શું થાય? અહીંયા લખું છું a પ્લસ બી ઓલ ક્યુબ એટલે કે a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab સ્ક્વેર પ્લસ 3a સ્ક્વેર ઇન્ટુ બી. ક્લિયર? a ની જગ્યાએ 100 અને b ની જગ્યાએ 4. તો 100 નો ઘન પ્લસ 4 નો ઘન પ્લસ 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ, પેલા પદ ને બીજા પદ નો વર્ગ, પ્લસ 3 ગુણ્યા પેલા પદ નો વર્ગ એને ગુણ્યા બીજું પદ. 100 નો ઘન કરવાનો એટલે કેટલું થાય? 100 ગુણ્યા 100 ગુણ્યા 100. 1 2 3 4 5 ને 6. 4 નો ઘન ચોકે ચોકે 16, 16 ચોકું 64. 3 ગુણ્યા 100 એટલે 300 થયા. 4 નો વર્ગ તો કે 16, 100 નો વર્ગ તો કે 10,000 એને ગુણ્યા 3. પેલા તો 3 ચોકું 12 કરી નાખે. 100 નો એટલે કે 1 2 3 ને 4. રેડી? હવે આને એમને રહેવા દઈ. 1 2 3 4 5 6 પ્લસ 64 એમને 16 તેરી 48 ને 2 શૂન્ય. 12 ગુણ્યા 10,000 એટલે કે 12,000. સોરી, 12 ગુણ્યા 10,000 એટલે 12,000 થાય. 12 એકુ 12. 12 ગુણ્યા 10,000 એટલે 12,000 થાય. તો કેમ આટલું બધું લખ્યું? 10,000 ગુણ્યા 1 કરીએ તો 10,000. 10,000 ગુણ્યા 2 કરીએ તો 20,000. 10,000 ગુણ્યા 10,000 થોડું, હા 10,000 જ છે. તો 10 જો અહીંયા જો 10,000 છે એને ગુણ્યા કેટલા કરવાના? 12. શૂન્ય શૂન્ય આનું મૂક્યું. હવે 1 2 ને 3, 1 એકુ 1, શૂન્ય 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 ને 2 એકુ 2. તો હજી એક શૂન્ય લાગશે. 1,20,000. સોરી, 12 ગુણ્યા 10,000 એટલે 12,000 નો થાય. 1,20,000 થાય. બધાયનો સરવાળો
અહીંયા કેટલા છે? 10 લાખ છે. 10 લાખ પ્લસ 1,20,000 સરવાળો છેલ્લેથી કરવો છે. આ 10 લાખ પ્લસ 1,20,000 એટલે 11,20,000 થઈ ગયા પ્લસ 4864. હવે આનો સરવાળો મૂકી દો ને એમને 11,24,864. થોડું કટપટું હતું પણ હેલું હતું. 100 ગુણ્યા 100 ગુણ્યા 100 કરો એટલે 6 મીંડા થવાના છે. 3 ગુણ્યા 100 એટલે 300 થયા. 4 નો વર્ગ 16 થયો. 100 નો વર્ગ એટલે 10,000 થયા. 10,000 જ થાય ને મારા ભાઈ? હા, 10,000. 4 તેરી 12 કરી નાખ્યા. હવે તો 4 તેરી 12 ગુણ્યા 10,000 કરો એટલે 1,20,000 થયા. આ 10 લાખ. 10 લાખ પ્લસ 1,20,000 એટલે 11,20,000 થયા. 64 પ્લસ 48 એટલે 4,864. 11,20,000 માં 4,000 એડ કરો એટલે 11,24,864. તો આમાં જે 2 માર્કના દાખલા જેવા છે તે એક્ઝામમાં પૂછવાની પૂરેપૂરી સંભાવના. નિત્યસમનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. વર્ગ કાઢતા, વર્ગમૂળ કાઢતા, ઘન કાઢતા, ઘનમૂળ કાઢતા એ આવડી જાય એટલે તમારે ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. તો આ વિડીયોને પોઝ કરીને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તો એમાં જ પછીનો પ્રશ્ન છે, માગ્યા મુજબ ઉત્તર લખો, એટલે કે સાદું રૂપ આપવાનું છે. નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. બીજું ચેપ્ટરના છે. 3a + 4b હમણાં જ હજી કર્યો. a + b ક્યુબ ઓલ ક્યુબ હોય તો એનું શું થાય? a ક્યુબ પ્લસ b ક્યુબ. હજી એકવાર લખી દઉં. 3ab² પ્લસ 3a²b. a ની જગ્યાએ 3a નો ઘન, b ની જગ્યાએ 4b નો ઘન, 3 એમનેમ. a ની જગ્યાએ 3a, b ની જગ્યાએ 4b², 3 એમનેમ. 3a નો સ્ક્વેર, b ની જગ્યાએ 4b. સાદું રૂપ આપતા જાઓ. 3 નો ઘન 27, a નો ઘન 4 નો ઘન 64, b નો ઘન પ્લસ 3 તેરી 9, 9 ચોકું 36, ab 24, 4 નો વર્ગ કરવો પડે ને. 3 તેરી 9a, 4 નો વર્ગ, એનો ગુણાકાર જ છે ને. 4 નો વર્ગ 16b પ્લસ 3 એમનેમ. 3 ચોકું 12b કરી નાખી, 12b ડોલ. 3 નો વર્ગ 9a², તો અહીંયા b² થાય. સાદું રૂપ આપો. 27a નો ઘન પ્લસ 64b નો ઘન, 16 નવા 144 થાય આઈ થિંક, ab² પ્લસ 12 નવા 108 થાય, a²b. પતી ગયો દાખલો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કઈ જગ્યાએ ગુણાકાર કરવો, કઈ જગ્યાએ એનું વર્ગ કાઢવું, વર્ગમૂળ કાઢતા આવડતું હોય, ઘનમૂળ કાઢતા આવડતું હોય, ઘન કરતા આવડતો હોય. અહીંયા 4b નો સ્ક્વેર તો અડધા શું કરે? 3 તેરી 9, 9 ચોકું 36 લખ નાખે માર્જિન. પણ 4 નો વર્ગ 16 અને b નો સ્ક્વેર b². અહીંયા 3 નો વર્ગ 9 અને a નો સ્ક્વેર a². એટલે એ કરવાનું ભૂલતા નહીં, નકર આખી બધી મહેનત પાણીમાં જશે. પછી પેલા જોવાનું, પેલા ને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે છે, નથી નીકળતું તો પેલા ને છેલ્લા પદનો ગુણાકાર છાંયે છાંયે 36. 36 ના એવા અવયવ પાડવાના કે ગુણાકાર 36 થવો જોઈએ, સરવાળો બાદબાકી વચ્ચેની સંખ્યા. તો મારા મગજમાં સીધી આવી ગઈ 9 ચોકું 36, 9 પ્લસ અને 4 માઇનસ. 9 માંથી 4 જાય તો 5 અને મોટી સંખ્યાની નિશાની. તો 6x² પ્લસ 9x માઇનસ 4x માઇનસ 6. સામાન્ય શું નીકળે? 3x. વધે શું? x પ્લસ 3. આમાં સામાન્ય -2, માઇનસ માઇનસ પ્લસ, તો 1 મળ્યું x પ્લસ 3 સમાન એકવાર, બાકી વધેલું પણ એકવાર. તો આના અવયવ શું મળ્યા મને? x પ્લસ 3 અને 3x માઇનસ 2. ખ્યાલ આવ્યો? પછીનો પ્રશ્ન તો હાવ ઇઝી છે. 3x માઇનસ 4y બરાબર 12. જ્યાં તમને ઉકેલ શૂન્ય થાય કે નહીં, શક્ય બને કે નહીં, આપેલ સમીકરણનો ઉકેલ શક્ય છે. જો શૂન્ય આવતું હોય તો ઉકેલ શક્ય છે સમીકરણનો. જો શૂન્ય ન આવતું હોય સાદુરૂપ આપતા તો ઉકેલ શક્ય નથી.
સોરી શૂન્ય નહીં, ઇઝ ઇક્વલ ટુ થવું જોઈએ. તો પેલું છે 0 અને 6. x ની જગ્યાએ તમે મૂકશો 0 અને y ની જગ્યાએ મૂકશો 6 બરાબર 12. 3 ગુણ્યા 0 કરો એટલે શું થાય? 0. 4 6 24. તો -24 એ -12 બરાબર નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ. માટે આપેલ સમીકરણનો ઉકેલ શક્ય નથી. પેલા માટે શક્ય નથી. બીજાનું શોધીને ટ્રાય કરીએ આપણે. બીજામાં શું આપ્યું છે? 2 અને 3. સમીકરણ તો એકનું એક જ છે કે 3x - 4y બરાબર 12. x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 3. સાદુરૂપ આપો. 3 દુ 6, 4 તેરી 12, 12. 12 માંથી 6 જાય તો 6. આ પણ શક્ય નથી. આપેલ સમીકરણનો ઉકેલ શક્ય નથી. ક્લિયર છે? પછીનું એકવાર ટ્રાય કરી જોઈએ કે 2 અને -3. x ની જગ્યાએ 2 લખો અને y ની જગ્યાએ -3 લખો. અહીંયા 12 લખો. 3 દુ 6, માઇનસ માઇનસ પ્લસ, 4 તેરી 12. 12 ને 6 કેટલા થાય? તો કે 18. 18 એ 12 બરાબર થશે નહીં. તો સેમ ટુ સેમ આપેલ સમીકરણનો ઉકેલ શક્ય નથી. ક્લિયર છે? સેમ ટુ સેમ. ચોથું 6 અને 4. x ની જગ્યાએ 6 માઇનસ 4 ની જગ્યાએ 4 મૂકી દો. 12 લખો. 3 6 18, ચોકે ચોકે 16. અહીંયા આવ્યા 12. 18 માંથી 16 જાય તો 6. 6 પણ 12 બરાબર નથી. માટે આપેલ સમીકરણનો ઉકેલ શક્ય નથી. સમીકરણ આપ્યું છે એમાં x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ 6 મૂકો અને સાદુરૂપ આપો. જો તમારો જવાબ 12 આવતો હોય તો આપેલ સમીકરણનો ઉકેલ છે. જો જવાબ ન આવતો હોય તો ઉકેલ નથી. આ વિડીયોમાં આપણે ધોરણ 9 નું ચેપ્ટર 2 અને 4 ના ઘણા બધા નાના મોટા દાખલા 5 MCQ નું સોલ્યુશન મેળવ્યું. જે IMP જેવા, જે તમારે એક્ઝામમાં પૂછવાની સંભાવના ખરી. તો જેટલા આ ચેપ્ટરમાં બીજું ચેપ્ટર તમારે ક્લિયર કરવું હોય તો જેમ બને એમ તમારે નિત્યસમનો ઉપયોગ કરતા શીખવો પડશે. ક્યાં કયો નિત્યસમ વપરાય, કોનો વર્ગ નીકળે, કોનું વર્ગમૂળ નીકળે, કઈ રીતે વર્ગ થાય, ઘનમૂળ થાય, કયો નિત્યસમ ક્યાં વપરાય. 5 થી 6 નિત્યસમ છે. એવું લાગે તો 50 વાર લખો, 100 વાર લખો, પણ નિત્યસમ ગમે તે થઈ જાય, યાદ રાખવા પડશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયોમાં આપણે ધોરણ 9 નું હજી એકવાર બીજું અને ચોથા ચેપ્ટરનું સોલ્યુશન જોયું, અને જેને સ્ક્રીનશોટ પાડવો હોય એ વ્યવસ્થિત રીતે પાડી શકે છે. તો અને હા, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, અને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.